હેલો એવરીવન, આજે આપણે બનાવશું ઢોકળીનું શાક. તેના માટે 1 વાટકી ચણાનો લોટ લીધો છે. 2 વાટકી છાશ લીધી છે. હવે તેમાં આપણે ચણાનો લોટ નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. થોડી હળદર નાખીશું અને થોડું મસાલો નાખીશું અને બધી જ વસ્તુને હવે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડું અજમો નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરીને એક તપેલીમાં આપણે તેને ગરમ કરી લઈશું. બેટર થોડું થીક બને ત્યાં સુધી આપણે એને વેલણથી હલાવીશું. આ રીતે થીક બની જશે અને કન્સિસ્ટન્સી આવી રીતે રહે. થોડું વેલણથી છૂટું પડે એટલે તેને ઉતારી લઈશું અને એક થાળીમાં નીચે તેલ પાથરીને એના ઉપર થાળીમાં નાખીને અને સ્પ્રેડ કરી લઈશું. હવે એક લોયામાં તેલ મૂકીશું અને તેમાં તેલ નાખશું. ઢોકળીને આ રીતે પીસમાં કટ કરી લઈશું. એકદમ પરફેક્ટ બની ગઈ છે ઢોકળી આપણી. હવે તેલમાં રાઈ જીરું એડ કરશું. રાઈ જીરું એડ કરીને થોડી હિંગ એડ કરશું. ત્યારબાદ એને થોડું હલાવી લઈશું. રાઈ અને જીરું બંને મિક્સ થઈ ગયા છે. હવે એમાં એક લીલું મરચું સુધારેલું અને એક લાલ મરચું એડ કરશું. હવે એમાં લસણીયો મસાલો એડ કરી દઈશું. ને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. આ રીતે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં થોડું મીઠું ઉમેરશું, થોડી હળદર ઉમેરશું, થોડો ધાણા જીરું પાવડર ઉમેરશું અને થોડો મસાલો ઉમેરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ મિક્સ થયા બાદ તેમાં આપણે થોડું પાણી ઉમેરશું અને એને થોડી વાર ઉકળવા દઈશું. થોડું પાણી ઉકળી જાય એટલે એમાં આપણે થોડી છાશ એડ કરી લઈશું. આ રીતે બસ જો પાણી ઉકળી જાય એટલે તેમાં છાશ એડ કરી લેવાની છે આપણે. ને આવી રીતે હલાવતા રહેશું. છાશ એડ કર્યા પછી હંમેશા થોડી વાર હલાવતા રહેવું જેથી કરીને છાશ ફાટે નહીં.
આ રીતે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું ગરમ થઈ જાય એટલે હવે આપણે જે ઢોકળી બનાવી હતી એને એડ કરી દઈશું. આવી રીતે બધી જ ઢોકળી 1 બાય 1 એડ કરી દેવાની છે. અને લાસ્ટમાં બધી ઢોકળી એડ થઈ જાય ત્યારે લાસ્ટમાં 1 થી 2 ઢોકળીને આપણે મેશ કરીને અંદર એડ કરી લઈશું. આ રીતે મેશ કરીને અંદર નાખી દેવાની છે જેથી કરીને બેટર થોડું થીક થઈ જાય અને રસો થોડો થીક બને. હવે બધી જ વસ્તુને ફરીથી મિક્સ કરી લઈશું. આ રીતે ધીમે ધીમે હલાવીને મિક્સ કરી લેવાનું છે. હવે તેને 5 થી 7 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું જેથી કરીને બધું જ સરખી રીતે કૂક થઈ જાય. હવે આપણે ચેક કરી લઈશું ખોલીને. તો શાક આપણું થઈ ગયું છે. ફરીથી તેને થોડું ચલાવી લઈએ અને થોડી જો ઢોકળી મોટી લાગતી હોય તો આ રીતે એને કટ કરી દેવાની. તો રેડી થઈ ગયું છે આપણું ઢોકળીનું શાક. લાગી રહ્યું છે ને મસ્ત. ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગશે. જરૂરથી તમે એકવાર આ ટ્રાય કરજો અને મને જણાવજો કમેન્ટમાં કે તમારાથી કેવું બને છે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.